વડોદરામાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા। પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નિલેશ પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો। વેમાલીના પૂર્વ સરપંચે પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। પોતાના સમર્થકો સાથે બંને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા। ભાજપમાં કાર્યકરોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે તેઓએ કોંગ્રેસ જોઈન કર્યું। ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાનાર નિલેશ પટેલે કહ્યું કે હું 35 વર્ષથી ભાજપમાં હતો, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ નથી પહોંચ્યો, એટલે કોંગ્રેસમાં જોડાયો છું। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ 2014માં જેવા મુખ્યમંત્રી પદેથી વડાપ્રધાન પદે પહોંચ્યા અને એમનું ગુજરાતથી દિલ્હી પહોંચ્યા, એ પછી ગુજરાતની પરિસ્થિતિ બગડી। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો હોય, એ લોકોએ એમાં થોડાક લોકોએ આખા વડોદરા શહેરને બાણમાં લઈ લીધું। કદાચ ગુજરાત આખું કહું તો પણ ચાલે। તો કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કહ્યું કે ભાજપમાં કાર્યકરોની માન સન્માન ન જળવાતા કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસમાં આવી રહ્યા છે। એની જ્યારે કોઈ માન સન્માન ના મળે અને આદર ના મળે, એ પ્રજાલક્ષી કાર્યોને લઈને જાય તો પ્રજાને પ્રશ્નોને ન્યાય ન અપાવી શકે તો પછી એ પાર્ટીમાં શેના માટે રહે? તો એનાથી નારાજગી રાખીને એ લોકો જે છે કોંગ્રેસ સાથે જોડાયા છે। કોંગ્રેસ પ્રજાલક્ષી કાર્યોની અંદર હંમેશા લોકોની સાથે રહી છે। લોકોના હક અધિકારો માટે કોંગ્રેસ પાર્ટી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ગુજરાત વિધાનસભા હોય કે અમારો જન આક્રોશ યાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને તમામ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખો, તાલુકાના પ્રમુખો સાથે મળીને સમગ્ર રાજ્યની અંદર લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ।